તો માર્કેટ એક્સપર્ટ સાથે ટ્રમ્પને લઈને જે વાતચીત કરી છે, ટ્રમ્પે આજે સૌથી પહેલા તો આપણે જણાવી દઈએ કે કદાચ યુએસના સવારના 8:15 8:30 થયા હશે, ઉઠતાની સાથે જે એક ટ્રુથ બોમ્બ કર્યું છે તેમાં તેમણે કહ્યું છે કે અમે ભારત ઉપર 25% ટેરિફ લગાવવાના છીએ અને 25% ટેરિફની સાથે પેનલ્ટી અલગ હશે. હવે પેનલ્ટી શું હશે તે સ્પષ્ટ કરવામાં નથી આવ્યું, પરંતુ કેટલાક માર્કેટ એક્સપર્ટ સાથે અમે વાતચીત કરી, જે એક્સપોર્ટ્સ કરી રહ્યા છે તેમની સાથે વાતચીત કરી, તો તેમનું કહેવું છે કે આ પહેલા જે 26% હતી તે 1% ઘટીને હવે 25% થઈ ગઈ છે. જે સૌથી વધારે મહત્વની વાત એ છે કે માર્કેટને ડિસ્ટર્બ કરે છે કે કેમ, કારણ કે જ્યારે ટ્રમ્પે શરૂઆત કરી છે ત્યારે ભારતીય માર્કેટ તો બંધ થઈ ગયું છે, પરંતુ યુએસનું જે માર્કેટ છે ત્યાં આ શરૂઆત અસર જે છે તે થઈ ગઈ હશે. સ્વાભાવિક રીતે સવારે ઉઠતાની સાથે જ 8:15 જેમ તેમને ટ્વીટ કર્યું, આપણે સાદી ભાષામાં કહીએ કે ટ્વીટ કરીને જણાવવામાં આવ્યું, એક્સ ઉપર પોસ્ટ કરવામાં આવી, તેમાં તેને નારાજગી વ્યક્ત કરતા એવું લખ્યું છે કે અમે અને ભારત બહુ સારા મિત્ર છીએ, પરંતુ ભારત જે સતત રશિયા પાસેથી ડિફેન્સની વસ્તુઓ ખરીદે છે, એટલે કે આપણે આર્મી માટે મદદરૂપ સેનાને લઈને મદદરૂપ બંદૂકો ખરીદતા આવ્યા છે, બ્રહ્મોસ મિસાઇલ કે જે આપણી રશિયાની સાથે થયેલી છે, અથવા તો તેની સાથે સાથે તેમણે લખ્યું છે કે ન ફક્ત તેટલું, પરંતુ જે અમે રશિયન ઓઇલ ભારતને ખરીદતા જોઈ રહ્યા છીએ તેની સાથે અમે આ ટેરિફની જાહેરાત કરી રહ્યા છીએ. ટ્રમ્પ જે પહેલેથી બે મોઢાળો રહ્યો છે એ સૌ કોઈને ખબર પડી ગઈ છે છેલ્લા કેટલાક સમયથી અંદર જે નિવેદનો આવ્યા છે. એક્સપર્ટ્સ આ વાત કહી રહ્યા છે કે ટ્રમ્પ શક્યતાઓ છે કે એક ટીમ, જ્યારે જેમ પિયુષ ગોયલ અહીંયાથી ગયા હતા યુએસ, તેવી રીતે જ ટ્રમ્પની એક ટીમ છે તે ઓગસ્ટની અંદર આવી શકે છે. ઓગસ્ટના મધ્યની અંદર તે ભારત આવી શકે છે અને ભારતમાં આવી અને ફરી એક વખત ટ્રેડ ડીલને લઈને વાત કરી શકે છે. તો શક્યતાઓ છે. કેટલાક એક્સપર્ટ્સનું એવું પણ કહેવું છે કે આ ભારત ઉપર દબાવ બનાવવાનો પ્રયાસ છે, પરંતુ ભારત આ પહેલા પણ સ્પષ્ટ કરી ચૂક્યો છે કે જે ડીલની વાત અમેરિકા કરી રહ્યું છે, જે માંગ અમેરિકા કરી રહ્યું છે, અમેરિકાનું કહેવું છે કે તમે ભારત તરફથી જે ટેક્સ છે, જે ટેરિફ છે, જે અમેરિકાની વસ્તુ ઉપર લગાડવામાં આવે છે, ખાસ કરીને ડેરી પ્રોડક્ટ્સ છે, ખાતરની પ્રોડક્ટ્સ છે અથવા તો એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ છે, તે ઘટાડી દેવામાં આવે. તેને લઈને પિયુષ ગોયલે સ્પષ્ટ કર્યું હતું કે કોઈ પણ રિલેક્સેશન એવી વસ્તુઓ પર આપવામાં નહીં આવે જેનાથી ભારતની સ્થાનિક બજારને નુકસાન થાય. આપણે એક ઉદાહરણ પકડીને ચાલીએ કે અમૂલને જો એક્સપોર્ટમાં મદદરૂપ થઈ શકે તો તેવી રીતે ત્યાંથી કોઈક અમેરિકાની પ્રોડક્ટ છે તેને જો અહીંયા આગળ એક્સપોર્ટમાં ટેક્સ ઓછો કરી દેવામાં આવે તો શક્યતાઓ છે કે અમૂલને સ્થાનિક માર્કેટમાં રહેવું થોડું મુશ્કેલ થઈ શકે, એટલે કે ત્યાંની જે પ્રોડક્ટ છે સસ્તી થઈ શકે. હવે આ ટેરિફ શું છે તે સમજવું હોય તો આપણે સમજીને ચાલો કે આ એક બ્લેઝર જે 100 રૂપિયાનું છે તે અત્યાર સુધી યુએસની અંદર વેચાતું હતું 100 રૂપિયામાં, પરંતુ ટ્રમ્પે શું કહ્યું કે હવે અમે 25% ટેરિફ લગાવીશું. ટેરિફની સાથે સાથે અમે દંડ પણ લઈશું, એટલે માનીને ચાલો કે જો દંડ 5-10% પણ લેવામાં આવે છે ભારત પાસેથી, તો આ બ્લેઝર જે અત્યાર સુધી $100 ની અંદર 100 રૂપિયાની અંદર પડતું હતું તે 125 થી 135 રૂપિયાની અંદર થઈ જાય છે. એનાથી શું થશે કે જે એક્સપોર્ટર્સ છે તેઓને થોડું ઘણું નુકસાન થઈ શકે છે, પરંતુ અહીંયા આગળ જે માર્કેટ એક્સપર્ટ છે, જે ખુદ એક્સપોર્ટર્સ છે, તેઓનું પણ કહેવું છે કે ભારત તેનો ઈલાજ પહેલેથી શોધી શક્યું છે. અને જેમ ચાઇનાએ પણ એક પ્રોક્સી ટ્રેડિંગ શરૂ કર્યું હતું કે જેમાં તેઓ દુબઈ સામાન મોકલતા હતા, ત્યાંથી તેઓ યુએસએ મોકલતા હતા. આવી જે બધી વાતો છે જે કહેવામાં આવી છે માર્કેટ એક્સપર્ટ સાથે જ્યારે મેં વાતચીત કરી, જે એક્સપોર્ટર્સ છે તેમની સાથે જ્યારે મેં વાતચીત કરી, તો આવો વિકલ્પ પણ ભારત શોધી શકે છે. પરંતુ મોટામાં મોટી વાત એ છે કે માર્કેટને કોઈ લાંબી અસર જોવા નહીં મળે. સેન્સેક્સ જે છે અથવા તો નિફ્ટી છે અથવા તો શેર માર્કેટ છે ભારતનું, તેને તેટલી અસર જોવા લાંબા ગાળા માટે નહીં મળે, કારણ કે આ એક નાનકડી વાત છે અથવા તો એક નાનકડી રીતે ટૂંક સમયની અંદર ભારતને થોડું દબાણમાં નાખવા માટેનો પ્રયાસ છે. જ્યારે પણ અમેરિકાથી ટીમ આવશે તો શક્યતાઓ છે કે આ જે ટેરિફની વાત છે તેમાં ફરી એક વખત બદલાવ આવી જશે અથવા તો ટેરિફ રેટ ઓછો કરી દેવામાં આવશે. અત્યારના જે જાણકારી છે તે પ્રમાણે આ માહિતી અમારા સુધી પહોંચી રહી છે.